ભાઈ ભારતની ટીમે તો 136 રન માર્યા હતા, તો ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 131 રનનો ટાર્ગેટ ક્યાંથી આવ્યો? ડકવર્થ લૂઇસમાં તો ટાર્ગેટ વધી ના જવો જોઈએ. કેવી રીતે થાય છે આખું કેલ્ક્યુલેશન, એ બધું જ જાણીએ એ પહેલા ક્રિકેટના આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ પેજને ભૂલ્યા વગર ફોલો કરી લેજો. હવે જનરલી આપણે જોયું છે કે જ્યારે ચાલુ મેચ દરમિયાન વરસાદ પડ્યો હોય તો ડકવર્થ લૂઇસ મેથડના કારણે ટાર્ગેટ વધી જતો હોય છે. પણ જો કોઈ ટીમ વરસાદ આવે પહેલા જ અથવા તો મેચ અટકે એની પહેલા જ બહુ બધી વિકેટો ગુમાઈ દે તો એ ટીમને નુકસાન થતું હોય છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આપણે જોયું કે બ્રેક પડતા પહેલા જ ભારતીય ટીમના વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલ આ ત્રણેય ટોપ ઓર્ડરના બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા અને એક સમયે 13 ઓવરમાં ભારતની ટીમનો સ્કોર 45 જ રનમાં 4 વિકેટો થઈ ગયો હતો. હવે આ નિયમ એવું અઝ્યુમ કરે છે કે ટીમની ઓલરેડી 4 વિકેટો પડી ગઈ છે, એટલે હવે બાકીની વધેલી ઓવરમાં એ ટીમ વિકેટોની ચિંતા કર્યા વગર કેપિટલાઇઝ કરવાનો ટ્રાય કરશે, એટલે કે વધારે ફાસ્ટ સ્કોરિંગ કરવાનો ટ્રાય કરશે. જેમ આપણે મેચમાં જોયું એમ કેએલ રાહુલ, અક્ષર પટેલ અને નીતિશ રેડ્ડીએ ભેગા થઈને બ્રેક પછીની 9 જ ઓવરમાં 80 કરતા પણ વધારે રન ફટકારી દીધા હતા. એટલે આ નિયમ એવું માને છે કે 26 ઓવરને બદલે જો કદાચ 50 ઓવરની મેચ થઈ હોત તો સૌથી પહેલા તો ભારતની ટીમ આટલું ફાસ્ટ ના રમી હોત અને ભારતીય ટીમની 4 વિકેટો ઓલરેડી પડી ગઈ હતી, એટલે જો કદાચ 50 ઓવરની મેચ રમાઈ હોત તો ભારતીય ટીમ એની પહેલા પણ ઓલ આઉટ થઈ શકતી હતી. હવે આમ જોવા જઈએ તો આનું ઊંધું પણ થઈ શકતું હતું. જો આપણે અઝ્યુમ જ કરવું હોત તો કદાચ કેએલ રાહુલ અથવા તો પછી અક્ષર પટેલ આ બંનેમાંથી કોઈ એક પ્લેયર સેન્ચુરી ફટકારી હોત તો ભલે 50 ઓવરની મેચ થઈ હોત તો પણ ભારતની ટીમ 300 ની આજુબાજુ પણ પહોંચી શકતી હતી. જો કે આઈસીસી નો આ ડકવર્થ લૂઇસનો નિયમ છે એટલે ફોલો તો કરવો જ પડે. એટલે સૌથી પહેલા તો ભારતની પાવર પ્લેમાં જે 3 થી 4 વિકેટો પડી ગઈ ત્યાં જ ભારતને સૌથી મોટું નુકસાન થયું અને ત્યારબાદ 26 ઓવર પૂરી થતા પણ ભારતની ટીમની ટોટલ 9 વિકેટો પડી ગઈ હતી અને એટલે જ ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 137 ને બદલે 131 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જો ભારતની ટીમ પાસે 26 ઓવર બાદ વધારે વિકેટો હાથમાં હોત તો કદાચ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 137 ની જગ્યાએ 150 કરતા પણ વધારેનો ટાર્ગેટ પણ આવી શકતો હતો. યસ, થોડો કોમ્પ્લિકેટેડ નિયમ છે અને પ્રેક્ટિકલી જોવા જઈએ તો થોડો અનફેર પણ લાગી રહ્યો છે, પણ ભાઈ જે છે હવે આ જ છે. જો આ વિડીયો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરીને તમારા બધા જ ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી ખાસ શેર કરી દેજો.